અલા ભાઈ, મને આ નિકુનનું નથી સમજાતું હો. કેમ શું થયું ભાઈ? અત્યારે મેસેજ આવે 20 રૂપિયા નાખને 19 નું રિચાર્જ કરવું કેમ એવું યાર હાવ? ખબર નહીં ભાઈ, છેલ્લા મારી ભેગું 15 દીથી છે ભાઈ. હા હા. રોજ ને રોજ ફાકીમાં અડી જાય, ચામાં અડી જાય. અરે દાળ પકવાન ખાવા ગયા હતા ને મને કે પછી નાખી દો, એમાંય અડી ગયો. ઈ પૈસા નો આપ્યા. આવું છે આવું. એને હારો કેવડાવે. ખબર જ નથી પડતી કેમ યાર. આવું કઈ સમજાય? રામ જાણે ભાઈ હું પરિસ્થિતિ, પૈસા તો છે પણ હારું આવું કરે છે કઈ સમજાતું નથી મને. કાઈ બીજો ઇશ્યુ હશે યાર. તમે ભાઈ એમ નહીં, બાયુ પાછળ તો કેટલા પૈસા ખર્ચે છે. અંદર ખાને ઇશ્યુ હશે. અરે ભાઈ, મેં એને કેકેવીએ જોયો તો સ્ટારબક્સ માં બેઠો બેઠો લોટો મોટો ચોકે કઈક પીતો તો એના ગર્લફ્રેન્ડ ભેગું. બટ એમ નહીં, હું શું કહું તમને, પણ કાંઈક ઘરના અંદર પર્સનલ ઇશ્યુ હોય. શું કરવું ભાઈ? એવું નથી. આમ થોડી થોડી વાત તો તમારી મને મગજમાં બેસે છે. શું કામ ખબર? શું એકવાર થયું? મને કોલ આવ્યો. હા, મને કે આવો ને. પૈસા માંગતો તો? ના, તો એ કે હાલો નાસ્તો કરવા જાય, હું તમને નાસ્તો કરાવું. એને કીધું સામેથી? હા, રિયલી મજાક નહીં કરતો. હું તો ગયો ભાઈ. હા તો મને કે હાલો. મેં કીધું ચાલો. કે ભૂંગળા બટેટા ખાશું? હા હા મેં કીધું કેમ? ઈ કે ભાઈ તીખું ખાવાનું મન થયું ને. હા મેં કીધું કાંઈ વાંધો નહીં, ખાધા ભૂંગળા બટેટા ભાઈ. હા, ભૂંગળા બટેટા? હા, અમે સાથે ખાધા. હા તો શું થયું ખબર? હા કે ભાઈ છાશ આપો ને ઓલા ભાઈને કી. હા તો છાશ આપી. મેં કીધું ભાઈ હું તો નથી પીતો, ક્યારેક પીવું. તો કે વાંધો ને, બે આપી દો મને. ઈ કી. હે? હા, ઈ બે તો પી ગયો. પછી પાછી બે લીધી. ગજબ. પછી ઈ બધું તો થયું. સાંભળો હજી, ફોન તો એને મને કર્યો તો હા કે હાલ ભાઈ હા નાસ્તો કરવા. હા તો મને શું કહ્યું, યાર પૈસા ભૂલાઈ ગઈ. હા સાચું તમારું ભાઈ. મેં કીધું ઓનલાઈન અહીં હાલે છે કે ભાઈ, પણ એમાં એવું છે કે મારે છે ને બેંકમાં પાસપોર્ટ ભૂલાઈ ગયો છે. હે? હા, આવું બધું કહે યાર. અલા ભાઈ, અત્યારે તમારી વાત ઉપરથી એવું લાગ્યું કે કાંઈક તો છે. ભાઈ તમે જે ભૂંગળા બટેટાની વાત કરી ને ભાઈ, હા? તમને જેમ કીધું ને એવું જ મને કીધું તું, પણ તમારાથી ઊંધું મારી ભેગું કર્યું. કેમ? મને કીધું મારી પાસે પૈસા આવ્યા ભાઈ, હા? અત્યારે આપણે મળીએ, ઓકે. તને હું ખવડાવું. હાથે ભૂંગળા બટેટા ખાવા ગયા. અને હવે ભૂંગળા ને બટેટા બે આપ્યા, બરોબર. ભૂંગળાની પ્લેટ હતી, કેટલી ખાઈ જાય મારા? ભૂંગળા કેટલા ખાય? વધીને 2 પેકેટ. બહુ બહુ બહુ. અરે 2 પેકેટ ના આપણાથી ના ખૂટે. એને કેટલા ખાધા ખબર હે? 7 પેકેટ ખાઈ ગયો. ભૂંગળાના? ભૂંગળાના 7 પેકેટ ખાઈ ગયો. પેટ કે પટારો? રામ જાણે શું હોય ભાઈ. આ કઈ જમીન નો તો આવ્યો. અરે ઈ તો રામ જાણે ઓલો ભાઈએ કાઢ્યો કે ભાઈ અમારે અત્યારે કરવાનું છે, તમે હા ભાઈ, વાહ. તમારે આવી વાતો મારી અહીંયા કરવાની. મને બહુ દુઃખ છે. બીજા નિકુંજની વાત કરતા હતા. 7 ભૂંગળા મેં જ ખાધા હતા ભાઈ, અને 4 છાઈસે મેં પીધી હતી. હું વાહ બે ઉભા ઉભા બધું સાંભળતો હતો ભાઈ. અરે ના, એવું નહોતું ભાઈ. અમે તો જસ્ટ એમના. ને એવું કઈ નહોતું, તું ખોટું એટલું વિચારસ ભાઈ. અરે તમે મારી કેવી વાતો કરતા હતા યાર. તમને મારી વ્યથા ખબર હે. મારે ઘરે પૈસા દેવા પડે, મમ્મીને દેવા પડે, પપ્પાને દેવા પડે, કેટલી તકલીફ હોય ખબર હે. અને મારે કોક ભાઈબંધ કોક ઉછીને પાછીને માગે તો એને દેવા પડે ભાઈ. હા આ બધી વાત નથી. હા. મેં છે ને ભાઈ ઘણી વાર તમને છે ને સ્ટારબક્સ માં જોયા છે હો. સ્ટારબક્સ ઈ માં ગર્લફ્રેન્ડ ઓલી લોચો મોટો કઈક કોફી આપણને નામ ય નથી અરે આવડતું. ના ના ના, એવું ન હોય. એમાં કેવું હોય ખબર હે? એમાં કઈક એવું હોય કે ના 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 ના, ઈ બધું ઈ અમને સમજાઈ ગયું ભાઈ. સમજાઈ ગયું બધું કમ્પ્લીટ. અરે ના બટ મિત્ર હારે આ કરવાનું અને પાછલી બારી આવું કરવાનું એમ ને? ના 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 ના, એવું નથી. મારી વાત તમે સમજો. ગર્લફ્રેન્ડને સાંભળવા સમજાવવાના ને બધા રાખવાના પૈસા છે તમારી પાસે? મારી પાસે પૈસા જ નથી. એવું ખબર હે? મારી વ્યથા તમે સમજો. મારી કેટલી તકલીફ હોય. હું તમને મારું લિસ્ટ બતાવું તો તમે અત્યારે ને અત્યારે રોઈ પડો યાર. એટલે મારે એવું થાય. તમે ભાઈબંધ ની વ્યથા નથી સમજતા યાર. અમે કઈ રીતે માની કે તને એવી તકલીફ છે ભાઈ? અરે એટલે તો હું તમારી પાસે ઉછી ના માંગુ, તમારા પૈસે ભૂંગળા બટેટા ખાવ. એટલે તો તકલીફ હે યાર. નકર ખોટા હું કરવા તમને હું પછી જો એકવાર હું પૈસા વાળો થઈ ગયો ને, પછી ભૂંગળા બટેટા ની તમને બે ને લારી ખોલી દઈશ. તમે મજા કરો ભાઈ તે મારા દિવસો એવા આવી ગયા છે, એવા લેવડે. ભૂંગળા બટેટા તમતાર ખાતે રાખજો. તમારે નહીં ખાવા ભાઈ. નથી ખાવા? ઓકે હાલો. ભાઈ તારી ભેગું જ્યારથી ફરું ને ત્યારથી કપડાય ફાટેલા પહેરવા માંડ્યો. હવે તો શરમ કરતી ઈ નહીં નીકળી ગઈ ભાઈ. ઓકે, હું ઈન ઓકે. કર્યા વગર ન હોય. ના ના વાંધો. આ સફેદ વાળ આવી ગયા ભાઈ ને. 2 મિનિટ ઉભો રહેતો, કામ છે અમારે. આ બાજુ આવો છો. હું વાત કરવા દઉં. હશે ભાઈ. હા
ભાઈ એટલે અમારો જીવ બળતો હોય તમને ક્યારેક ક્યારેક મારે મૂકવા જવું પડે એમાં હું મને કે 100 રૂપિયા 50 રૂપિયા 150 રૂપિયા એવું આપે કે હાલો મને ભાઈ પણ બાકી જ તારું હતું સ્ટારબક્સ માં 500 ની નોટ બે તે કાઢી હતી ને હશે વાંધો નહીં હવે જે બી હોય એવું કીધું કઈ વાંધો નહીં. વાંધો નહીં ભાઈ લેટ ઇટ ગો વિથ ધ ફ્લો વાંધો નહીં હશે મૂકો હા. તું સાંભળ હા મારી સિચ્યુએશન આવી હોય ને એટલે ભાઈ નકર તો ઓલું કઈ હું કહું જ નહીં તું ભલે ગમે એવો રહ્યો સાચો ખોટો ઈ નથી ખબર પણ તો તું મફત તું